તો અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ હવે સમગ્ર દેશ રામમય બની ગયું છે। ત્યારે વલસાડ જિલ્લામાં રામાયણ વિષય પર અનોખી પરીક્ષા સ્પર્ધા યોજાઈ। ભગવાન શ્રી રામ અને રામાયણ વિશે આજકાલના યુવાધન જાગૃત થાય તે હેતુથી વલસાડ જિલ્લામાં આ પરીક્ષા યોજવામાં આવી હતી। આ પરીક્ષામાં વલસાડ જિલ્લાના 8000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશભરમાં રામાયણ અને રામમય માહોલ સર્જાયો છે। ત્યારે વલસાડ જિલ્લામાં રામાયણ પર અનોખી પરીક્ષા યોજાઈ હતી। રામચરિત માનસ પરિવારના રામાનંદી પંથના કેવલ રામદાસ ત્યાગી મહારાજ દ્વારા યોજાયેલી આ પરીક્ષામાં વલસાડ જિલ્લાની વિવિધ વિસ્તારોના 8000થી વધુ બાળકોએ ભાગ લીધો હતો। આ પરીક્ષામાં રામાયણના ભગવાન શ્રી રામના જન્મના બાલકાંડ વિશે પ્રશ્નાવલી કરવામાં આવી હતી। આ પરીક્ષામાં 70% માર્ક લાવનાર વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા નિઃશુલ્ક ચારધામની યાત્રા કરાવવામાં આવનાર છે। મહત્વપૂર્ણ છે કે દેશભરમાં અત્યારે રામાયણ અને રામમય માહોલ ચાલી રહ્યો છે। આથી બાળકોમાં બાળપણથી જ ધર્મ સંસ્કારોનું સિંચન થાય અને ધર્મ પ્રત્યેની ભાવના વધુ પ્રબળ બને અને ભગવાન શ્રી રામના જીવનમાંથી બાળકોને પણ તેમના આદર્શો પર ચાલવા પ્રેરણા મળે તે હેતુથી સંસ્થા દ્વારા આ પરીક્ષા યોજાઈ હતી। પ્રથમ પ્રયાસમાં ગુજરાતમાં જ આ પ્રકારની પરીક્ષા યોજાઈ રહી છે અને આગામી સમયમાં દેશભરમાં રામાયણ પણ આવી परीक्षाओं योजी बाळकोमां धर्म ने प्रत्येनी भावना वधु प्रबल बने तेवा प्रयासों करवामां आवशे। आज जो एग्ज़ाम हो रही है वो रामायण के ऊपर है। रामायण प्रश्नावली है और सारे पेपर MCQ पूछे गए हैं और क्वेश्चन जो है वो सिर्फ बालकांड में से अभी लिया गया है, क्योंकि पूरी रामायण जो है बच्चे लोग प्रिपेयर नहीं कर पाएंगे, तो खाली सिर्फ अभी रामायण लिया गया है। अगले साल जो है बालकांड और अयोध्याकांड दोनों लिया जाएगा और काफ़ी हमको उत्साह है कि इतने बच्चे लोग जो पार्टिसिपेट कर रहे हैं, काफ़ी आनंद की बात है। और आज हमें पता चल रहा है कि आज हर बच्चा भी चाहता है कि हमारे घर में भी रामायण की पुस्तक हो। आज तक नहीं, लगभग 10 साल से ये एग्ज़ाम ले जा रही है इंदौर और महू रहू में सब जगह में, और आसपास के जो इंदौर के ज़िले के जो गाँवों में है वो भी आज की तारीख में ही वहाँ पे भी एग्ज़ाम है। आज श्री रामचरित मानस परिवार वलसाड गुजरात द्वारा आज रोज बालकांड नी प्रश्नोत्तरीનું आयोजन કરવામાં આવ્યું। શિક્ષણ અધિકારી શ્રીનો શાળા પર પરિપત્ર આવ્યો અને શાળાના વિદ્યાર્થીઓને આ બાબતે પૂરી જાણકારી આપવામાં આવી। સાથે સાથે એમને સંદર્ભ પુસ્તકોનો અભ્યાસ કરી અને આ પ્રવૃત્તિમાં સરસ રીતે ઇન્વોલ્વ થવા માટેની ભૂમિકા શિક્ષકોએ અદા કરી અને આજે શાળાના 900થી વધારે બાળકો આ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે। રામચરિત માનસ પરિવાર દ્વારા વલસાડ જિલ્લામાં પ્રથમ વખત રામાયણના બાળકાંડ ઉપર ધોરણ 4 થી ધોરણ 9 સુધીના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્પર્ધાત્મક પરીક્ષામાં વલસાડ જિલ્લાની 50 શાળાઓમાંથી 8000થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો।